તો નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છે શાંતિવન ટાઉનશીપમાં. જે શાંતિવન ટાઉનશીપ છે એ વંથલી હાઈવે રોડ ઉપર આવે છે. એનો આ 15 મીટરનો મેઇન રોડ છે અને આ છે શાંતિવનની મેઇન એન્ટ્રી. તો હવે આ શાંતિવન ટાઉનશીપમાં ઓપન ખુલ્લા પ્લોટની ટાઉનશીપ છે, જેમાં 101 વારથી લઈને 116 વારના પ્લોટ છે. તો હવે એની અંદર જે બનાવેલા લક્ઝરિયસ બંગલા છે એ આપણે જોવા જઈએ. તો હવે આપણે આવી ગયા છે શાંતિવનમાં, તો આ છે એની એન્ટ્રી. તો ચાલો મિત્ર, હવે આપણે જઈએ છીએ બંગલાની વિઝિટ કરવા માટે. તો ચાલો તમને એ બંગલો બતાવું. તો નમસ્કાર મિત્રો, હવે જે આપણે બંગલાની વિઝિટ કરવા આવ્યા છે ત્યાં આવી ગયા છે. તો આપ જોઈ શકો છો, આ છે 3 બેડ હોલ કિચન, જે 100 વાર જગ્યાની અંદર આવેલ છે. અને એવા બનેલા છે આ 5 બંગલા. અને આ બંગલો છે એ મારા મિત્ર રણજીતભાઈનો છે. તો તેના જ બંગલાની વિઝિટ કરીએ આપણે. તો ચાલો તમને બતાવો એમનો બંગલો. તો આ છે, આ કાર પાર્કિંગની એન્ટ્રી છે અને અહીંથી આપણે અંદર જવાની એન્ટ્રી છે. તો આપણે આ એન્ટ્રી જોઈ. તો ચાલો હવે આવો અંદર બતાવું તમને. તો મિત્ર, આ છે એનું વિશાળ પાર્કિંગ. પાર્કિંગની અંદર ચોકડી પણ આપેલી છે અને આ છે આપણી એન્ટ્રી. તો હવે તમે આ જોયું પાર્કિંગની એન્ટ્રી. તો હવે આ છે એની મેઇન એન્ટ્રી. તો ચાલો તમને બતાવું એ મેઇન એન્ટ્રી. તો હવે આપણે આવી ગયા છે મેઇન ડોરમાં. તો આ મેઇન ડોરની એન્ટ્રી છે. આ તમે જોઈ લ્યો કે આ એનો સેફ્ટી ડોર છે, જે એકદમ સારી ક્વોલિટીનો સેફ્ટી ડોર આપ્યો છે. અને ત્યારબાદ આપણે આ એનો મેઇન ડોર જોઈએ છે. એની અંદર ફિંગર ટચ કેમેરા સિસ્ટમ વાળો લોક છે, જે કોઈ પણ આને ટચ કરે ને તો એનો ફોટો પડી જાય. તો હવે આ આપણે જોયું. તો આ છે એનો ભવ્ય લિવિંગ હોલ. જે લિવિંગ હોલની અંદર એલ શેપનો સોફા સેટ આપેલ છે. અને આ એની સજાવટની ભવ્યતા. આ છે એની પીઓપી. તો આપણે આ પીઓપી જોઈ. પછી આ છે એનું ટીવી સ્ટેન્ડ. તો ટીવી સ્ટેન્ડની અંદર પણ આપ જોઈ શકો છો કે તમારે 75 સેમીથી લઈ અને 100 સેમીનું ટીવી રહી શકે. હવે આ બધું જોયું. તો હવે આપણે જઈએ એમના કિચન તરફ. તો આ છે એમનું કિચન. કિચન જોઈએ એની પહેલા આ છે ડાઇનિંગ સ્પેસ, જ્યાં આપણું ડાઇનિંગ રહી શકે. અને આ છે એમનું કિચન. તો કિચનની અંદર આ ફ્રીજની જગ્યા છે, ત્યાં ફ્રીજ રહી શકે છે. પછી આ તમે જોઈ લો પ્રીમિયમ બધું ફર્નિચર છે, જે આપણે એની અંદર આવેલી છે. આ ચીમની, આ ચીમની છે. પછી આ છે કિચનનો પ્લેટફોર્મ અને ત્યાં પ્રીમિયમ ક્વોલિટીની સિંક આપેલી છે, જેમાં ગરમ પાણી, ઠંડુ પાણી, વોશનું પાણી ને પીવાનું પાણી ચારેય આવે છે. અને ત્યારબાદ અહીંયા આપણે સર્વિસ પ્લેટફોર્મનું ટેબલ આવે છે. પછી અહીંયા આપણે કિચનની અંદર કોઈ પણ મસાલા કે રાખવાની વસ્તુ હોય તો અહીંયા આપણે રાખી શકીએ છીએ. પછી આ છે એના મેઇન ડોર, બરોબર. તો હવે આપણે આ કિચન જોયું. તો હવે આપણે જોઈએ એની પાછળની બાલ્કની. તો આ છે મિત્રો એમની બાલ્કની. તો આ છે એની પાછળની બાલ્કની. તો એની અંદર આપણે ચોકડીનો પોઈન્ટ આપેલ છે, ત્યાં આપણે વાસણ સાફ કરી શકીએ. પછી અહીંયા આપણે વોશ કરવા માટેના વોશિંગ મશીન આપેલા છે, એના 2 પોઈન્ટ આપેલ છે. તો આ જોઈ શકો. પછી ઉપર આપેલી છે આ ગ્રીલ. તો તમારે અહીંયા મચ્છરની જારી કે કોઈ પણ જાતના મચ્છર કે નાના મોટા જીવજંતુ અંદર પાસ ન થાય. પછી કિચનમાં આપણે વિન્ડો આપેલી છે. તો હવે આપણે જોઈએ નીચેનો બેડરૂમ. તો હવે આપણે આ જોયું કિચન. કિચન જોયા બાદ આ છે એમનું જનરલ ટોયલેટ બાથરૂમ, કે જે આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે તો એને ઉપયોગ માટે આવે. આ છે એની ગેંડી. અને હવે આપણે જોઈએ એમનો નીચેનો બેડરૂમ. તો આવો બતાવું તમને બેડરૂમ. તો આ છે એનો નીચેનો બેડરૂમ. બેડરૂમની અંદર એટેચ ટોયલેટ બાથરૂમ જનરલ આપેલા છે. પછી આ પણ મેઇન ડોરની અંદર સારી કંપનીના લોક આપેલ છે. તો હવે આપણે બતાવું તમને એમનું એટેચ ટોયલેટ બાથરૂમ. તો મિત્રો જોઈ શકો છો તમે, આ છે બાથરૂમ. એમાં ઇંગ્લિશ યુરોપિયન પાન ટોયલેટ આપેલ છે. પછી અહીંયા એને વોશ માટેની હોય નોઝલ આપેલ છે. અહીંયા એક ગેંડી આપેલ છે. અને સારી કંપની ઓરા કંપનીનું છે ને પાઇપિંગનું ફિટિંગ આપેલ છે. અને સારી કંપનીનો શાવર. તો એસેસરી આપ જોઈ તો બધામાં 8 થી 10 વર્ષની વોરંટી વાળી એસેસરીઝ છે. અને આ છે યુરોના લોક, જે બાથરૂમમાં પણ આવા લોક આપ્યા છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ઉપરના ફર્સ્ટ ફ્લોરે. તો હવે આપ જોઈ શકો છો આ સ્ટાઇલિશ લાઇટ આપેલી છે. પછી આ એસએસની રેલિંગ છે. પછી અહીંયા આપણે આ કબાટ આપેલા છે. અને ત્યારબાદ
ઉપર પણ આપણે કબાટ આપેલા છે અને હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડ તરફ. તો આપણે જોઈએ પેલા માસ્ટર બેડ. તો માસ્ટર બેડની અંદર પણ સરસ મજાના આ કબાટ આપેલા છે. પછી ત્યારબાદ અહીંયા પણ ડ્રેસિંગ માટેનું કબાટ આપેલ છે, ઉપર પણ કબાટ આપેલ છે. અને હવે આ જો એનો લક્ઝરિયસ બેડરૂમ. તો બેડરૂમની અંદર તમે જો સરસ મજાની આપણે પીઓપી આપેલ છે અને આ એનું ફર્નિચર છે. તો હવે આ જોયું. ત્યારબાદ જોઈએ આપણે એની બાલ્કની. તો હવે મિત્રો આપણે જોઈએ એમની આ બાલ્કની. તો કેટલી મોટી વિશાળ બાલ્કની આપી છે, ત્યાં તમે બેસીને તમારા પરિવાર સાથે પાર્ટિસિપેટ કરી શકો છો. અને આ જોયા બાદ તમે જો સામે જ ગિરનારના દર્શન થાય છે, તો તમે ગિરનારના દર્શન કરી શકો છો. અને હવે આ બધું જોયું તો આ તમે જો એનું મોડર્ન એલિવેશન. તો મિત્રો આપણે બાલ્કની જોયા બાદ હવે આપણે જોઈએ એમનું મોડર્ન એલિવેશન વાળું બાથરૂમ. તો હવે આ છે બાથરૂમ. તો વિશાળ બાથરૂમની સાથે ગેંડી આપેલ છે, યુરોપીય પાન આપેલું છે અને એની અંદર સારી કંપનીના શાવર તથા સિંગલ લીવર વાળા નળ આપેલ છે, જેની 8 વર્ષની વોરંટી છે. તો આ બાથરૂમ જોયા બાદ હવે આપણે વિઝિટ કરીએ બીજા એના નેક્સ્ટ બેડરૂમમાં. તો ચાલો તમને એ બતાવું. તો હવે મિત્રો આપણે આવી ગયા છે બીજા એના માસ્ટર બેડરૂમ તરફ. તો હવે જોઈ શકો છો આ છે એના કબાટ, આ છે એનો વિશાળ બેડરૂમ. તો એની અંદર આ જો પીઓપી જોઈ શકો છો, ન્યૂ પેટર્નની પીઓપી આપેલ છે. અને પછી આ જો એનું ભવ્ય મંદિર. તો આ છે એમનું ભવ્ય મંદિર. જો મંદિર આપેલું છે એટલે અહીંયા તમે બેસીને પૂજા કરી શકો. પછી ત્યારબાદ હવે આ બેડરૂમ જોયો. તો આ બેડરૂમ જોયા બાદ અહીંયા પણ એક વિન્ડો આપેલી છે અને અહીંયા ડ્રેસિંગ ટેબલ આપેલ છે, આ બે કબાટ આપેલ છે. અને હવે આપણે જોઈએ એનું મોડર્ન બાથરૂમ. તો આ છે એનું મોડર્ન બાથરૂમ. તો ચાલો તમને બાથરૂમ બતાવું. તો મિત્રો આ બાથરૂમની ફૂલ સાઇઝ આપેલી છે. ત્યાં તમને મળે છે એક ઇંગ્લિશ ટોયલેટ. પછી અહીંયા સારી કંપનીની એસેસરીઝના સિંગલ લીવર નળ આપેલ છે, શાવર આપેલ છે અને એક ગેંડી પણ સાથે આપેલ છે. અને યુરોપીય પાનના લોક આપેલ છે, જે બાથરૂમમાં કોઈ ન આપે એવી વસ્તુ. અને આ જોયું. તો હવે આ જોયા બાદ હવે આપણે એમની ટેરેસની વિઝિટ કરીએ. તો ચાલો હવે તમને બતાવું એમની ટેરેસ. તો આ છે એમની ટેરેસ. તો આપ જોઈ શકો છો કે આ ટેરેસ છે એની અંદર ચાઇના મોઝેક આપેલ છે કે ભવિષ્યની અંદર કોઈ પણ જાતનો બ્રેચ પ્રકાર કે કાંઈ ન રહે. પછી હવે બીજી તરફની આપણે ટેરેસ તરફ જઈએ. તો આ છે એની બીજી ટેરેસ, જે ત્યાં તમે બેસીને આનંદ કરી શકો ને સામે છે ગિરનાર. તો ગિરનારના દર્શન પણ કરી શકો. અને આમની અંદર 1000 લીટરની વોટર ટેન્ક આપેલી છે, સારી કંપનીનું યુપીવીસી આપેલ છે. અને આ બ્લોક છે એ 101 વારની અંદર 3 બેડ હોલ કિચન છે અને શાંતિવન ટાઉનશીપમાં છે. તો હવે આ બંગલો આપણે જોયો. આ બંગલો છે એની અંદર ફર્નિચરથી લઈ અને ટોટલી એકદમ પ્રીમિયમ લક્ઝરી વસ્તુ વાપરેલી છે. તો આવા બંગલાની જો તમે અપેક્ષા રાખતા હો અને તમે આવો બંગલો ખરીદવા માંગતા હો, તો મારી ચેનલની અંદર મારા નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે મને ઇન્ક્વાયરી કરો. તમારે ખુલ્લા પ્લોટ જોતા હોય તો ખુલ્લા પ્લોટ પણ મળી શકશે. અને આ જે ફર્નિચર તમે જોયું એવું ફર્નિચર કરવું હોય ને, તો જે વ્યક્તિએ કરેલ છે એ વ્યક્તિ પણ સાથે તમારે ટોટલી આ બંગલો છે ને આ જ રીતનો તમારે જોતો હોય તો એ પણ મળી શકશે ફર્નિચર સાથે. તો હવે આ ચેનલ છે આપણી, એની અંદર આ તમને બંગલો બતાવ્યો. તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી એક નવા વિડીયો સાથે મળશું. અને તમારી કોઈ પણ જાતની રિક્વાયરમેન્ટ હોય તો મારી ચેનલમાં મારા નંબર આપેલ છે, તો તમે મને નંબર ઉપર ફોન કરો. તો ફરી મળશું. નમસ્કાર, ધન્યવાદ.